સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ. દ્વારકામાં 6 કલાકમાં વરસ્યો 6.5 ઇંચ વરસાદ. દ્વારકાના રૂપેણ બંદરે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. ગીર સોમનાથના વેરાવળ અને તલાલામાં 4.5 ઇંચ વરસાદ. રાજ્યના 16 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ. સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી. સલામતીના ભાગરૂપે એનડીઆરએફની 10 ટીમ તૈનાત. જૂનાગઢના 83, પોરબંદરના 76 અને દ્વારકાના 11 માર્ગો બંધ. દ્વારકાના રૂપેણ બંદરમાં 70 લોકોનું કરાયું સ્થળાંતર. ગુરુ પૂર્ણિમા પહેલા રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકોને આપી ભેટ. બદલી અને મહેકમના નિયમો કર્યા જાહેર. જિલ્લામાં આંતરિક બદલી માટે 3 વર્ષ, જ્યારે જિલ્લા ફેરબદલી માટે 5 વર્ષની નોકરી ગણાશે માન્ય. નીટ યુજી પરીક્ષા 2024નું પરિણામ કરાયું જાહેર. એનટીએ દ્વારા તેની વેબસાઇટ પર કરાયું અપલોડ. સુપ્રીમ કોર્ટે એનટીએને પરિણામ વેબસાઇટ પર અપલોડ કરવા માટે આપ્યો હતો નિર્દેશ. ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો કર્યો શંખનાદ. રાંચીમાં ભાજપના 25,000થી વધુ કાર્યકરો સાથે કર્યો સંવાદ. રાજ્યમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોરજ નજીક નર્મદા કેનાલની લીધી મુલાકાત. સિંચાઈ યોજનાની કામગીરીની માહિતી મેળવીને કરી સમીક્ષા. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹1400 કરોડના ખર્ચે હાથ ધરાયો છે પ્રોજેક્ટ. અને નડિયાદના ચકલાસી ગામની પ્રાથમિક શાળા બની રાજ્યની પ્રથમ સોલાર સંચાલિત એસી શાળા. શાળામાં ઉપલબ્ધ છે સ્માર્ટ ક્લાસ, વાઈફાઈ, સીસીટીવી કેમેરા, અદ્યતન લાઇબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓ.